નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 29 જુલાઈ 2024ને વાર સોમવાર। તો આજના વિડીયોની અંદર આપણે જીરું પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર। તો જીરાના વાયદા બજારમાં સુધારો અને હવે જીરું રાખવું કે વેચી નાખવું, સાથે જ ગુજરાતના તમામ માર્કેટની અંદર જીરાના ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના વિડીયોની અંદર। તો વિડીયો પૂરો જોજો અને અમારી બજાર ભાવની ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે કે આ સિઝન દરમિયાન તમને જીરાના અને તમામ માર્કેટના તાજા બજાર ભાવ મળતા રહે। તો મિત્રો, જીરાની બજારમાં ભાવમાં રવિવાર જતા ટકેલા ભાવ રહ્યા હતા અને ખાસ કોઈ મોટી મૂવમેન્ટ નથી। અને જીરાની બજારમાં આગામી દિવસોમાં લેવાલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે। હાલના તબક્કે જીરામાં નિકાસના વેપારો નથી અને લોકલમાં પણ ખાસ કોઈ મોટી મૂવમેન્ટ નથી। તો મિત્રો, જીરાના વેપારીઓ કહે છે કે ઊંઝામાં આવકો અમે 5000 બોરીની આસપાસની સ્ટેપ જોવા મળી રહી છે અને આગામી દિવસોમાં જીરાની બજારમાં વેપારો આવશે તો બજારને ટેકો મળશે। તો મિત્રો, ખાસ કરીને જીરાની બજારમાં આગામી દિવસોમાં ચાઇનાની વેચવાલી અને ભારતીય બજારમાંથી નિકાસ વેપારો કેવા થશે તેના ઉપર બજારનો આધાર રહેલો છે। તો મિત્રો, ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર જીરાના ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। અમરેલી 4710 થી 4770 રૂપિયા, જસદણ 4300 થી 4950 રૂપિયા, કાલાવાડ 4800 થી 4801 રૂપિયો, જામજોધપુર 3000 થી 4851 રૂપિયા, જામનગર 3575 થી 5090 રૂપિયા, મહુવા 1170 થી 4496 રૂપિયા, જૂનાગઢ 4400 થી 4650 રૂપિયા, સાવરકુંડલા 4500 થી 4900 રૂપિયા, મોરબી 4500 થી 4936 રૂપિયા, બાબરા 4760 થી 4830 રૂપિયા, રાજકોટ 4450 થી 5117 રૂપિયા, ગોંડલ 3500 થી 5051 રૂપિયા, જેતપુર 3500 થી 4791 રૂપિયા, બોટાદ 4430 થી 4962 રૂપિયા, વાંકાનેર 4300 થી 4902 રૂપિયા,